હા દાદીમાં બનાવવા માંડ્યા. આપણે ખાતા નથી તો આપણા માટે કાંઈક દેશી ચૂલાની રસોઈનું શાક ને રોટલા મજા આવે. બાકી આ ગેસનો તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ, કેમ કે આજે આપણે આવ્યા છીએ આપણા દાદીમાના ઘરે. રાવલથી આપણે આવ્યા વાડી વિસ્તારમાં દાદીમાના ઘરે, અને શાક બનાવવા માંડ્યા આપણા માટે. કેવાનું શાક છે તો તમને છેલ્લે જ ખબર પડશે. ઘઉં હા દવા છાંટવા જાઉં તે દી જાઉં અમે ત્યાં. હા આવડો અમદાવાદ ફરાળા નહીં કેતો હા. હા ચિકન લેગ પીસ દાદીમાં બનાવવા માંડ્યા. આપણે ખાતા નથી તો આપણા માટે કાંઈક હવે સાદું શાક બનાવશે તે मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा તો થશે. એમને શું ખબર, એને એમ કે આ તો ખાતો હશે એટલે આપણા માટે બનાવવા માંડ્યા. સ્પેશિયલ શાક લીધું આપણા માટે. પણ આપણે તો આજે રવિવાર હતો એટલે આપણે નહીં ખાશું. તો સવારે દાદીમાં હવે ખાઈ જશે. ત્યાં ચૂલો કેમ હળગાયો છે બાકી જો દેશી ચૂલાની રસોઈનું શાક ને રોટલા મજા આવે. બાકી આ ગેસનો તમને રોટલો બહુ ન ભાવે. હવે તો ટેવ પડી ગઈ એટલે બધાને ભાવે, મને ભાવે. ને મસાલો નાખવા માંડ્યા. વિકી કહેવાનું અંદર રહે કરવા નહીં વટતા કાંઈ અમે હા દાદીમાં એમ કહે છે કે ભાઈ તાવડીઓ લઈને જતો હતો, કોકને એમ કે આ રોટલા લઈને જાય છે તો એને મારી નાખ્યો. એટલે એનું મંદિર ને બનાવ્યું. એ મંદિરનું નામ છે ટાવર. હા તો તાવડીઓ ઘડવાનું અમને કાંઈ નથી કરતી. તમારે ગોઠીઓ પકડજો, અમે તમારી દીકરી કહેવાય. મંદિર છે, મંદિર હા બધા મંદિર છે ને મને લઈ જતા. હા કે હું એક વર્ષ નથી તીખો નાનો ગલુડિયા ને હા ગલુડિયા. તો ફાઇનલી ભાજી બની ગઈ છે ને હવે ઓલું શાક તો અમારા માટે નહોતું એટલે પાડોશીઓને દઈ દીધું. અને હવે ભાજી જમવા માંડશે હવે બધા. હું હાથ ધોઈ લઉં તો સુધી હા તમે ભાજી કરી ખાવાના.